નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પ્રિતા અને સમાચારમાં સૌપ્રથમ વાત બેવડી ઋતુની। ગુજરાતમાં ઠંડી ઘટે તે પહેલા જ હવે બેવડી ઋતુનો માર સહન કરવાનો વારો આવ્યો છે। સવારે અને સાંજે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે। રાજ્યમાં કાતિલ ઠંડીથી આંશિક રાહત મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઊંચકાશે। આજથી તાપમાન 2 ડિગ્રી ઊંચકાઈ શકે છે। મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રી આસપાસ પારો રહી શકે છે। ગાંધીનગરમાં 13, ડીસામાં 14 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો હતો। અમદાવાદ સહિત 5 શહેરોમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ, વડોદરા અને નલિયામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ તરફ મહુવા અને દમણમાં પણ 15 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું। દીવ, કેશોદ અને કંડલામાં 16 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। સુરત સહિત 6 શહેરોમાં 17 ડિગ્રીએ લઘુત્તમ તાપમાન જોવા મળ્યું। हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पे जो है ड्राई रहेगा। बारिश की आने वाले हफ्ते में जो है संभावना नहीं है। साथ ही अगर हम न्यूनतम तापमान की बात करें तो न्यूनतम तापमान नो लार्ज चेन में बना रहेगा अगले 4 से 5 दिनों में, जिसमें 1 से 2 डिग्री तापमान जो है कुछ हिस्सों में जो है बढ़त देखी जा सकती है। જાન્યુઆરી માસમાં અમદાવાદ શહેરમાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે। શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। જાન્યુઆરી માસમાં ઝાડા ઉલટીના 288 થી વધુ કેસ નોંધાયા છે, તો કમળાના 97, ટાઇફોઇડના 186 કેસ સામે આવ્યા। ડેન્ગ્યુ મલેરિયાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। શહેરમાં હાલ મચ્છીનું પ્રમાણ ખૂબ જ વધુ છે, જેને કારણે વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનની ફરિયાદો પણ કોર્પોરેશનને મળી છે। ત્યારે ફોગિંગ સહિતની કામગીરી હાલ અત્યારે કોર્પોરેશન દ્વારા કરાઈ રહી છે। હાલમાં પાણીજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 288 કેસીસ, જોન્ડિસના 97 કેસીસ, ટાઇફોઇડના 186 કેસીસ અને કોલેરાના 7 કેસીસ રિપોર્ટ થયેલા છે। ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના 36 કેસીસ, સાદા મલેરિયાના 9 કેસીસ અને ઝેરી મલેરિયાના 5 કેસ રિપોર્ટ થયેલા છે। તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં લોહીના નમૂના લેવાયા। ડેન્ગ્યુ માટે જરૂરી સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। જામનગરના રસ્તાઓ પર ઝાકળ પથરાય છે। વહેલી સવારથી જ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। સવારે ઝાકળ અને ધુમ્મસને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી। ગાઢ ધુમ્મસને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે। શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। જામનગર શહેરમાં સવારથી જ ગાઢ ધુમ્મસનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને રસ્તા ઉપર જાણે ઝાકળની ચાદર છે તે છવાઈ હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર શહેરના વિવિધ રસ્તાઓ ઉપર જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તે પોતાની હેડલાઇટના સહારે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે હાલ જે વિઝિબિલિટી છે તે ઝીરો થઈ ચૂકી છે ને અહીંથી વાહન ચાલકોને પસાર થવું પણ દોયલું બન્યું છે। બીજી તરફ જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ વાહન ચાલકોને અકસ્માતનો ભય છે તે સતાવી રહ્યો છે। જામનગર શહેરના વિવિધ માર્ગો ઉપર પસાર થતા વાહન ચાલકોને વહેલી સવારથી જ તકલીફોનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અને રસ્તા ઉપર ઝાકળભર્યું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। જામનગર શહેરના વિવિધ માર્ગો ઉપર સવારથી જ જે વિઝિબિલિટી છે તે ઝીરો થઈ ચૂકી છે। શિયાળામાં ઝાકળનું વાતાવરણ જોવા મળતા ખેડૂતોની ચિંતા છે પણ ઘેરી બની છે, કારણ કે જે પાક છે તે પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ છે। તો બીજી તરફ વાહન ચાલકો પણ ઝાકળના આવવાથી પરેશાન જોવા મળી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જમ્મુ કાશ્મીરના રામબનમાં હિમવર્ષાનો કહેર જોવા મળ્યો। રામબનના મહુવેલીમાં ભારે હિમવર્ષા થતા ચારે તરફ બરફની ચાદર પથરાયેલી જોવા મળી। અનેક મકાનો પર બરફના થર જામેલા જોવા મળ્યા હતા, જેને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું। રામબનના અનેક રસ્તાઓ બરફથી ઢંકાયા છે। તંત્રએ ભર્યા બેદરકારીના પગલાં।
ઉત્તરમાં બરફની ચાદર છવાય છે. મનાલીની અટલ ટનલ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. હિમવર્ષા થવાથી રોડ રસ્તા પર બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. બરફ જામી જવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. હિમવર્ષા બાદ પોલીસ તંત્ર એલર્ટ થઈ અને લોકોની મદદે પહોંચ્યું છે. ત્યારે માઇનસ ડિગ્રીમાં પણ વાહન ચાલકોની મદદ કરવાના પ્રયાસ હાલ અત્યારે હાથ ધરાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થવાથી પ્રવાસીઓની હાલ અત્યારે ભીડ ઉમટી છે. ગુલમર્ગમાં હિમવર્ષા થવાથી પ્રવાસીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો. તમામ સહેલાણીઓ બરફનો આનંદ માણતા જોવા મળ્યા હતા. હિમવર્ષાની ભરપૂર મજા માણતા પ્રવાસીઓના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. अब आया तो ऐसा सब कुछ है, एकदम स्विट्जरलैंड वाली फीलिंग आ रही है. बहुत अच्छा लग रहा है. स्नोफॉल तो देखने को मिल रहा है. हमको लग रहा है कि अब यहाँ आना चाहिए घूमने के लिए. कश्मीर इस समय एकदम परफेक्ट समय है कश्मीर घूमने के लिए. तो इस बार हम आ रहे हैं, ये हमारा लास्ट डे, कल हम वापस जा रहे हैं, तो बहुत अच्छा एक्सपीरियंस है. बहुत मैं बोलना चाहूँगी कि इधर ज़रूर आइएगा और एक बार स्नो लाइफ टाइम एक्सपीरियंस देख के जाइए. सिर्फ स्नो और बर्फबारी देखने यहाँ पे फिर से आए हैं और ये असली जन्नत है. सयाहती मकाम गुलमर्ग में जिस घड़ी का इंतज़ार था और वो घड़ी आ ही गई और कल से ही यहाँ पे बर्फबारी हुई है और काफ़ी तादाद में सयाह जो है वो गुलमर्ग वारिद हो रहे हैं और खुशी का इजहार कर रहे हैं. और यहाँ सयाहत से जुड़े लोग भी काफ़ी खुश नज़र आ रहे हैं क्योंकि इससे पहले सब मायूस थे. यहाँ बुकिंग जो है वो कैंसिल हो रही थी और इस बार अब जो कल से बर्फबारी हुई है अब सयाह जो है उनकी गुलमर्ग जो है वो तवज्जो का मरकज़ बनने लगा फिर से. और अब यहाँ काफ़ी तादाद में सयाह जो है वो खुशी से यहाँ पे अपनी मसरत का इजहार कर रहे हैं और एंजॉय कर रहे हैं इस गुलमर्ग के अंदर. और इस तरह से अब आने वाले वक्त में भी हम उम्मीद करते हैं कि अच्छी खासी बर्फबारी हो ताकि गुलमर्ग में जो खेलो इंडिया होने वाला है और उसके लिए भी राह हमवार हो जाए. न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं गुलमर्ग से मुनीर हुसैन हुर्रा. અને સમાચારમાં હવે વાત નવજાતના શા માટે મોતની. ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાતના મોત નીપજ્યા છે. નવજાતના મૃત્યુઆંક મામલો હવે ગુજરાત દેશમાં દ્વિતીય નંબરે પહોંચ્યો છે. જોકે ગુજરાતના દાહોદમાં નવજાત મૃત્યુઆંક સૌથી વધુ નોંધાયો. એક જ મહિનામાં 53 નવજાતના મોત નીપજ્યા છે. મહેસાણા અને કચ્છમાં 41 નવજાતના મોત નીપજ્યા તો બનાસકાંઠામાં 31, આણંદમાં 24, પંચમહાલ અને અમદાવાદ શહેરમાં 23 નવજાતના મોત નીપજ્યા છે. આ તરફ રાજકોટ, વડોદરા અને સાબરકાંઠામાં 22 નવજાતના મોત નીપજ્યા. તો નવજાતના મોત મામલે હાલ અત્યારે આંકડો સામે આવ્યો છે. દાહોદમાં નવજાત મૃત્યુઆંક સૌથી વધુ જોવા મળ્યો છે. એક જ મહિનામાં 53 નવજાતના મોત નીપજ્યા હોય તે ઘટના સામે આવી. જે મૃત્યુઆંક વધારે છે તે બહેનો બરાબર સમયસર ચેકઅપ ના કરાવે જેથી કરીને બાળકનું વજન કેટલું છે, ડિલિવરીમાં કોઈ તકલીફ, જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે બેનને બરાબર ચેકઅપ ના કરાયેલો તો આવું થઈ શકે છે. તો સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ પ્રતિક્રિયા આપી છે. 2004 થી લઈ 2023 સુધીના આંકડાની વાત કરવામાં આવે તો આ આંકડા ખૂબ સામાન્ય છે. નવજાતના મોત મામલે સરકાર દ્વારા ખૂબ ગંભીરતાથી ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. હાલમાં જે આંકડો નોંધાયો છે તે પહેલા કરતા ખૂબ ઓછો છે. અમે હજુ પણ તપાસ કરીને સુધારો લાવવા પ્રયાસ કરીશું. અને હું છેલ્લા વર્ષની વાત કરું 23-24ની તો 1405નો ટાર્ગેટ છે. એમાં અત્યાર સુધી આપણી પાસે લગભગ 767 જેટલા બાળકો આપણે ગુમાવી ચૂક્યા છે. એટલે જે ટાર્ગેટ આપણે હિસાબ કરીએ એના હિસાબે ખૂબ જ ઓછો છે. કારણ કે સિસ્ટમ સારી છે. આપણે એકદમ સંવેદનાથી આપણી ટીમ કામ કરી રહી છે માતા અને બાળક. ગુજરાત રાજ્યમાં એક મહિનામાં 595 જેટલા જન્મજાત બાળકના મૃત્યુ થવા પામ્યા છે અને ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં સૌથી વધારે એટલે કે 53 જેટલા બાળકોના એક મહિનાની અંદર મૃત્યુ આંક નોંધાયો છે. જોકે અત્યારે વાત કરીએ તો ન્યુમોનિયા, જન્મ સમયે શ્વાસ લેવામાં તકલીફ, અન્ય જે બીમારીઓ, જન્મજાત વિકૃત, તાવ, ડાયરિયા, કુપોષણ સહિતના જે વિવિધ કારણોથી ગુજરાતના જે સરકારી હોસ્પિટલોમાં બાળકોના મોત નીપજવા પામ્યા છે. જોકે અત્યારે વાત કરીએ તો જે દાહોદ જિલ્લામાં એક મહિનાની અંદર 53 જેટલા જન્મજાત બાળકોના મોત નીપજવાનો આંકડો જે સામે આવ્યો છે
જો કે કહી શકાય કે જે આ દાહોદ છે, જે દાહોદ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અહીં સૌથી વધારે આદિવાસી વિસ્તારના લોકો રહે છે અને આ આદિજાતિ વિસ્તારમાં જે આદિવાસી વિસ્તારમાં કહી શકાય કે 53 જેટલા બાળકોના મોત નિપજવાનો આંકડો સામે આવતા એક ચોંકાવનારો સવાલ ઊભો થવા પામ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવે છે. પ્રસૂતિ બાદ 5 મહિલાઓની કિડની ફેલ થઈ, 2 મહિલાના મોત નિપજ્યા છે. 3 મહિલાઓ હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે હોસ્પિટલના ડોક્ટરનો પરિવાર સામે ખુલાસો છે. બોટલમાં ટોક્સિન હોવાથી તબિયત લથડી, જિલ્લા અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા છે. જૂનાગઢમાં હેલ્થ પ્લસ હોસ્પિટલની ઘોર બેદરકારીનો હાલ અત્યારે ઘટસ્ફોટ થયો છે કે પ્રસૂતિ બાદ 5 મહિલાઓની કિડની ફેલ થઈ જતા 2 મહિલાના મોત નિપજી ચૂક્યા છે, જ્યારે 3 મહિલાઓ હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલ સંચાલકોનો દાવો છે કે બોટલમાં ટોક્સિન નામનું ઝેર હોવાથી આ ઘટના બનવા પામી છે. કિડની ફેલ થતા હિરણ મિયાત્રા અને હર્ષિતા બાલાસનું મોત નિપજ્યું છે, જ્યારે સુમૈયા કચરા, હસીના લાખા અને તૃપ્તિ કાચાની સારવાર ચાલી રહી છે. મૃતક મહિલાઓના પરિવારનો આરોપ છે કે પોલીસમાં અરજી આપવા છતાં હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. સમગ્ર ઘટનાને લઈ જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા છે. જે પણ કસૂરવાર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી. આ સાથે જ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સિઝેરિયન વિભાગને બંધ કરવામાં આવ્યો છે. પાઇપનું કરતા આ બેનને તો બહુ કિડનીનું બહુ છે, કિડની ફેલ થઈ ગઈ, લીવરમાં હોજો આવી ગયો, ફેફસા ફેલ છે. સાહેબ હું આવું તો હતું ને અચાનક કેમ આવું થયું કે આ ડિલિવરીના હિસાબે, કિડનીના હિસાબે આ બેનને જ્યાં ડિલિવરી કરીને એની હિસાબે આવું ઘટના થઈ છે. જે ટોટલ પેશન્ટ હતા 3500, એ 3500 પેશન્ટમાંથી 4 પેશન્ટ ઇન્ફેક્ટેડ થયા છે. હવે એ ઇન્ફેક્ટેડ થવાનું મેઇન કારણ શું છે કે ભાઈ આ જે આરએલ બાટલો છે એમાં ટોક્સિન નકળેલું છે, જેને કહેવાય ઝેરી પદાર્થ. એ ઝેરી પદાર્થથી દર્દીના જે આપણે બાટલો ચડાવીએ એટલે એને ઝેરી પદાર્થથી એને ઇન્ફેક્શન થયું. એન્ડોટોક્સિન કે એવું કહે છે, એક્ઝેક્ટ મને વર્ડ નથી ખ્યાલ, પણ કે એ એક કારણ હોઈ શકે એવી એક હોસ્પિટલની રજૂઆત હતી. હવે એ સંદર્ભમાં અમારી કમિટી જ્યારે તપાસ કરવા ગઈ તો ત્યાં એ જે બેચનું એ જે આઈવી પોઈન્ટ હોવું જોઈએ ત્યાં ઉપલબ્ધ નહોતું, એટલે એનું સેમ્પલ નથી લીધું. પણ બાકીના જે ઓટી ટેબલ હોય, ઓટીની બધી સરફેસ હોય, એના માઇક્રોબાયોલોજી સેમ્પલ લીધેલા. એ બધા સેમ્પલમાં કોઈ એવું ઇન્ફેક્શન કે એટલે નેગેટિવ સેમ્પલ આવેલા છે. સંસદમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થશે. 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે બજેટ સત્ર. રાષ્ટ્રપતિના અભિભાષણથી સત્રનો પ્રારંભ થશે. નવી સંસદમાં પહેલીવાર રાષ્ટ્રપતિનું અભિભાષણ. સવારે 11 વાગે નવી સંસદમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે. આ સાથે જ આર્થિક સર્વે પણ જાહેર કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા અને હાલની સરકારનું આ અંતિમ સત્ર હશે. વિધાનસભામાં બજેટ સત્ર પહેલા મળશે બેઠક. આજે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે. વિધાનસભાના મુખ્ય હોલમાં બેઠક મળશે. આજે સાંજે 5 વાગે બેઠક મળશે. બજેટ સત્રને લઈ ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્યો સર્કિટ હાઉસમાં બેઠક કરશે. સાંજે 7 વાગે સર્કિટ હાઉસમાં બેઠક મળશે. તો ગાંધીનગરમાં આજે રાજ્ય કેબિનેટની પણ બેઠક મળનારી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં બજેટ સત્ર અંગે આવનારા બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ફિલ્મફેરની સફળતાને લઈ અને વિભાગ રિપોર્ટ રજૂ કરશે. રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા થશે. પડતર વિકાસલક્ષી કાર્યોને લઈ પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીઓનો દોર જોવા મળ્યો. રાજ્યના 50 આઈએએસ અધિકારીઓની બદલી. સામાન્ય વહીવટ વિભાગ કર્યા બદલીના આક્ષેપ, જ્યારે અમદાવાદના ડીડીઓ એમ.કે. દવે ગાંધીનગરના નવા કલેક્ટર છે. વડોદરાના નવા કલેક્ટર બન્યા બી.એ. શાહ, જ્યારે પ્રવાસન વિભાગના એમડી ડોક્ટર સૌરવ પારધી સુરતના કલેક્ટર બન્યા. તો વડોદરાના નવા કલેક્ટર બી.એ. શાહ બન્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે, જ્યારે રાજ્યના 50 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ. તો સામાન્ય વિભાગ વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગરના ખંભાળિયામાં
કૂવો ખોદવા સમયે ભેખડ ધસી પડવાનો મામલો સામે આવ્યો છે। 3 મજૂરના મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકોને ઈજા પણ પહોંચી છે। આ સમગ્ર મામલે પોલીસે અંતે વાડી માલિક સહિત 5 લોકો સામે ફરિયાદ દાખલ કરી। 24 જાન્યુઆરીએ સાંજે કૂવો ખોદતા સમયે ભેખડ ધસી પડ્યાની ઘટના બની હતી। જોકે વાડી માલિકે સમગ્ર મામલો દબાવી દેવા માટે ઈજાગ્રસ્ત મજૂરોને તેમના વતન મોકલી દીધા હતા, જ્યારે મૃતક મજૂરોના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા। 8 મજૂરોને સુરક્ષાના સાધનો વગર જ તેઓની પાસે કૂવો ખોદાવવાનું કામ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। જોકે 7 દિવસ બાદ પોલીસ ફરિયાદ થતા પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે। અંદર કામ કરતેલા પછી ઉપરથી પહાડ ઓદરી ગયું। એ ઓદરી એટલે 2 માણસ મરી ગયા મારા। એમાંથી પછી મારા ઘરવાળી હમણાં સિરિયલમાં છે, પછી મારા કાકાનો છોકરો બી સિરિયલમાં છે। પછી ત્યાંથી લાશ કાઢી, લાશ મને ના કાઢવા દેતા। એ લાશ મેં કાઢી એટલે એ જંગલમાં મને લઈ ગયા। પછી જંગલમાં લઈ ગયા પછી ત્યાંથી મને એમ કે તારે હું કરવાનું છે? મેં કીધું કશું હું કરું? તે મને કે લાશ અહીંથી લઈને ગાડી બોલાવી લઈને કાઢી નાખી દાહોદ, તું રાતોરાત ભાગી જાય એમ કહ્યું। આ વાડી માલિકે અને એની સાથેના જે એના મળતિયાઓએ મળીને આ લાશોને સદેવદે કરી એનું PM ન થવા દઈ અને લાશોને બારોબાર એના અંતિમ સંસ્કાર કરાવી નાખેલા હતા અને આ કામના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી, જે બાબતે આજરોજ દાહોદ ખાતે જઈને તેઓની ફરિયાદ લઈ અને તેઓની ગુનાહિત બેદરકારી સબબ એપ્લિકો કલમ 304 વગેરે મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે। તે સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। અપાઈ રહ્યું છે। વોર્ડ નંબર 11ના શ્રી હરિ સોસાયટીમાં રહેતી મહિલાઓનો દાવો છે કે 8 મહિનાથી દૂષિત પાણી તેઓ રજૂઆત કરીને થાકી ગયા છે। હવે તો રજૂઆત કરીને થાક્યા બાદ પણ પરિણામ નથી મળ્યું, પરંતુ પોતાના બાળકો, પોતાના પરિવારને માંદગીથી બચાવવા તેઓ વારંવાર સત્તાધીશોના દરવાજા ખખડાવી રહ્યા છે। સ્થાનિક મહિલાઓનો દાવો છે કે આ અંગે તેમણે કોર્પોરેટર અને અધિકારીઓને રજૂઆત કરી છતાં આજ દિવસ સુધી સમસ્યા જૈસે થે તેવી જ। જો કે આ વખતે મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવો, નહીં તો નારીઓને રણચંડી બનતા વાર નહીં લાગે। બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતને પગલે ડેપ્યુટી એન્જિનિયર તેમજ સિટી એન્જિનિયરને બોલાવાયા છે। સાથે જ ખાતરી આપી હતી કે આગામી 8 દિવસમાં સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે। પોરબંદર જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં 26 જેટલા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેતા છેલ્લા અઠવાડિયાથી બાળકોનું શિક્ષણ રામ ભરોસે છે। વાલીઓ અને NSYની ઘણી રજૂઆતો છતાં અધિકારીની કચેરીએથી માત્ર ફરતા જવાબો મળી રહ્યા છે। ત્યારે ગુજરાત પ્રદેશ NSYના મહામંત્રી સહિત ટીમ અને વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી કચેરી ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો। વાલીઓ અને NSY પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચી જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને બંગડીઓ ટેબલ પર ફેંકી રોષ ઠાલવ્યો હતો। વાલીઓ અને વિદ્યાર્થી સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી જેમ બને એમ વહેલી તકે શાળામાં ભણાવી શકે તેવા શિક્ષકોને મૂકવામાં આવે। રજૂઆતના પગલે પોલીસ દ્વારા 15 જેટલા NSYના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। પોરબંદરની MK ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 1 થી 8 ધોરણની અંદર અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હવે અચાનક પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ થઈ ગયું છે। વાલીઓના રોષ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી જિલ્લાની અન્ય શાળાઓમાં ભણાવતા અંદાજિત 15 જેટલા શિક્ષકોને અહીં ભણાવવા આદેશ કરાયા છે। કચ્છ યુનિવર્સિટીમાં ABVPના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો। ABVPના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં હવન કર્યો અને રામધૂન બોલાવી સાથે જ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। વિરોધ PhD અને ડિગ્રી મુદ્દે હતો। કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે। ક્યારેક ડિગ્રી બનતી નથી, ક્યારેક મળતી નથી, તો ક્યારેક બનેલી ડિગ્રી યુનિવર્સિટીમાંથી ખોવાઈ પણ જાય છે। સાથે જ PhDમાં પ્રવેશ અને વિષયમાં પણ પોલમપોલ ચાલતી હોવાના પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓ જોડાયા અને યુનિવર્સિટીના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તેવી પણ પ્રાર્થના કરી। તો સાથે જ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે માંગણી કરી। વિદ્યાર્થીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગાંધીનગરમાં બેસેલા લોકોને કચ્છના વિદ્યાર્થીની કોઈ ચિંતા નથી।
રાજકોટની નામચીન વોકર્ડ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અહીં એક દર્દીએ આરોપ લગાવ્યો છે કે તેમનું ગાદીનું ઓપરેશન કર્યાનું હોસ્પિટલે તેમને જણાવી દીધું, પરંતુ ખરેખર હોસ્પિટલે ઓપરેશન કર્યું જ નથી. ચોંકાવનારો આ દાવો દર્દી અને તેના પરિવારે રિપોર્ટના આધારે કર્યો છે. ગાદીના ઓપરેશન બાદ પણ દર્દીને દુખાવો રહેતા તેમણે અન્ય હોસ્પિટલમાં બતાવ્યું, જ્યાંથી રિપોર્ટ કરવાનું કહ્યું. જોકે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ડોક્ટર અને દર્દી બંને ચોંકી ગયા, કારણ કે રિપોર્ટમાં ગાદીનો ઘસારો જેમનો હતો તેમનો તેમ જ છે. એટલે કે દર્દીના પરિવારે આરોપ લગાવ્યો છે કે વોકહાર્ટ હોસ્પિટલમાં તેનું ઓપરેશન થયું જ નથી. હોસ્પિટલના સત્તાધીશોએ તેની પાસેથી ઓપરેશન કર્યા વગર જ 70,000 જેટલા રૂપિયા ખંખેર્યા. જ્યારે આ મુદ્દે દર્દીએ હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરી તો તેમણે રિફંડ આપવાની વાત પણ કરી હોવાનો દર્દીના પરિવારે દાવો કર્યો. દર્દીના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે ઓપરેશન બાદ દર્દી ચાલી નથી શકતા, જેના કારણે તેમણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો. બીજી તરફ હોસ્પિટલ તંત્ર અને જે ડોક્ટરે ઓપરેશન કર્યું તેમનો દાવો છે કે ઓપરેશન કરાયું છે અને જે રિપોર્ટમાં દેખાઈ રહ્યું છે તે ગમે તે વ્યક્તિની ગાદીના ઓપરેશન બાદ જોવા મળે છે, તે સામાન્ય છે. આ ઉપરાંત રિફંડ આપવાની વાત પણ હોસ્પિટલના સત્તાધીશોએ નકારી કાઢી હતી. જૂનાગઢની હેલ્થ પ્લસ નામની ટ્રસ્ટની હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલ પર ગંભીર આરોપ લાગ્યા છે કે તપાસની માંગણી કરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી છે. આરોપ છે કે હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ 5 મહિલાઓની કિડની ફેલ થઈ ગઈ, જેમાંથી એક મહિલાનું મોત થયું, જ્યારે 4 અન્ય મહિલાઓ સારવાર હેઠળ છે. તેઓ ડાયાલિસિસના સહારે જીવન પસાર કરી રહી છે. મહિલાઓએ હોસ્પિટલમાં PMJYC કાર્ડ અંતર્ગત પ્રસૂતિ કરાવી હતી. બીજી તરફ હોસ્પિટલના તબીબોએ પરિવાર સમક્ષ ખુલાસો કર્યો છે કે પ્રસૂતાને ચડાવેલી બોટલમાં ટોક્સિન હોવાને કારણે તેમની તબિયત લથડી હતી. જોકે આ સમગ્ર મામલો જિલ્લા આરોગ્ય અધિકારી પાસે પહોંચ્યો છે, જેમણે તપાસનો આદેશ આપ્યો. જો તટસ્થ તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પોલીસ સ્ટેશનના પટાંગણમાં હારબંધ બેસેલા લોકોને જોઈ લો. આ તમામ શખ્સો રાજકોટના કમરકોટડા ગામે જુગાર રમી રહ્યા હતા. પોલીસે રેડ કરીને તમામ આરોપી ઝડપી તેમની પાસેથી 2.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. બરાબર જુગારની મહેફિલ જામી હતી ત્યારે જ એલસીબીની ટીમ ત્રાટકી અને દોડધામ મચી ગઈ. કેટલાક લોકોએ ફરાર વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ધાનેરા શહેરમાં ફરી અંધારપટ છવાયો છે, કેમ કે ધાનેરા નગરપાલિકાનું 4 કરોડથી વધુનું વીજ બિલ બાકી છે, જેને લઈ યુજીવીસીએલે ધાનેરા શહેરમાં વીજ પુરવઠો અટકાવી દીધો. લાઇન કનેક્શન કપાતા સરકારી કચેરીઓમાં અનેક અરજદારો રજડી પડ્યા હતા. જન્મ મરણનો દાખલો કઢાવવા સહિતના વિવિધ કામો માટે બીજા શહેરમાંથી આવેલા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. નગરપાલિકાનું તોતિંગ લાઇટ બિલ ક્યારે ભરાશે અને ક્યારે હવે વીજ પુરવઠો પૂર્વવત તે એક સૌથી મોટો સવાલ છે. પરંતુ વીજ પુરવઠો પૂર્વવત તાત્કાલિક થાય તેવી હાલ અત્યારે નગરજનો માંગ કરી રહ્યા છે. કે આજે લાઇટનું કોઈ નક્કી નથી કે અને અમારે આજ સુરત જવાનું છે. સુરત અમારે અહીંયા કારખાનામાં પ્રૂફ આપવું પડે, ઘણી રજા પડે ને તો મરણનો દાખલો પ્રૂફ આપવું પડે તો અમને બેહાડે. એના માટે અમે દાખલો લેવા આવ્યા. સાહેબ શું કહે, અમે તો ફેરો મારે પડે છે, સીટ બોર્ડથી આવ્યો છું, પાછું જવાનું. તારીખનો દાખલો કઢાવવા આવ્યા હતા છોકરીનો, પણ નગરપાલિકાવાળા એમ કહે છે કે અમારે લાઇટ નથી, કે અમારે એટલે કોમ્પ્યુટર કામ કરતું નથી, એટલે લાઇટ આવે તો અમે તમને દાખલો કાઢી આપો. ધાનેરા નગરપાલિકાનું ફરી એકવાર વીજ કનેક્શન કપાયું છે અને અત્યારે ધાનેરા નગરપાલિકા કચેરીમાં અંધારપટ છવાયો છે. આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે ધાનેરા નગરપાલિકા કચેરીનું જે વીજ બિલ બાકી હતું 4 કરોડ અને 26,000 જેટલું, અને તે વીજ બિલ ના ભરાતા યુજીવીસીએલ દ્વારા જે આ લાઇટ બિલ કપાઈ છે, ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે કોમ્પ્યુટર છે તે બંધ પડ્યા છે. અત્યારે જે પણ લોકો પોતાના કામ અર્થે આવે છે, દાખલાઓ કઢાવવા માટે આવે છે, તેઓ અત્યારે ધરમના ધક્કા ખાઈને પરત ફરી રહ્યા છે. બીજા પણ ટેબલ આપને બતાવીશ કે અનેક શાખાઓના જે ટેબલો છે તે ટેબલ ઉપર અત્યારે કોઈ જોવા નથી મળી રહ્યું, કારણ કે લાઇટ કનેક્શન છે તે કાપી દેવામાં આવ્યું છે. અને અત્યારે જે આપ જોઈ શકો છો કે જે કોમ્પ્યુટર અત્યારે પડ્યા છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન અત્યારે પડ્યા છે. તે ઉપરાંત જે લોકો છે તે ધરમના ધક્કા ખાઈને પરત ફરી રહ્યા છે. આપને બતાવીશ કે આ પંખો પણ અત્યારે બંધ પડ્યો છે. આપને ટ્યુબલાઇટ પણ બતાવીશ કે આ ટ્યુબલાઇટ પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. આમ ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન કપાતા ધાનેરા નગરપાલિકામાં અંધારપટ છવાયો છે. અને આ અંધારપટથી કર્મચારીઓની સાથે સાથે જે લોકો પોતાના કામ અર્થે નગરપાલિકામાં આવે છે તેઓ પણ ધર્મનો ધક્કો ખાઈને પરત જઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ લાઇટ બિલ ભરાય છે અને ક્યારે નગરપાલિકાની લાઇટ ચાલુ કરવામાં આવે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.